નમસ્કાર મિત્રો, હું અંકિતા. ઠંડીના દિવસો હતા. હું મારી મમ્મીના ઘરે આવી હતી. મારો ભાઈ મારી ભાભી સાથે તેના સાસરે ગયો હતો અને ઘરમાં મમ્મી અને પપ્પા જ હતા. તે દિવસે હું તણાવમાં ખૂબ જ હતી અને મારું દિલ ખૂબ જ બેચેન હતું કે આજે કોઈ ગરમાગરમ ખોદકામ કરવા મળી જાય. હું મનમાં વિચારી રહી હતી કે કોઈ આવે અને મારી સાથે ખોદકામ કરી લે. અચાનક દરવાજાની બેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે 4 પુરુષો ઊભા હતા. એકદમ તંદુરસ્ત અને પહોળી છાતીવાળા હતા અને પાછળથી પપ્પાનો અવાજ આવ્યો. અરે મારા જીગરી દોસ્તો, આજે કેમ રસ્તો ભૂલી ગયા? તે લોકો હસતા હસતા ઘરની અંદર આવ્યા અને પપ્પાને મળવા લાગ્યા. પપ્પાએ કહ્યું કે અમે બધા આર્મીમાં સાથે જ હતા. એક મહેશ અંકલ, બીજા મુકેશ અંકલ, ત્રીજા અરવિંદ અંકલ અને ચોથા ભાવેશ અંકલ, બધા એક્સ આર્મી મેન હતા. તે પણ મને મળ્યા અને મને ગળે લગાડી. ગળે શું લગાડી? બધાએ પોતાની છાતીથી મારા બોલ્સને દબાવ્યા. હું સમજી ગઈ કે આ બધા જ થરકી અંકલ છે. કોઈને પણ લાઈન આપીશ તો તે ઝડપથી પટી જશે. હું એકદમ ખુશ થઈ ગઈ કે એક પોપટ માંગી રહી હતી અને મને તો 4 પોપટ મળી ગયા. પપ્પા તેની સાથે અંદર બેસી ગયા અને હું ચાય લઈને ગઈ. જેવી હું ચાય લઈને ઝૂકી તો બાજુમાં બેઠેલા મહેશ અંકલે મારી પીઠ ઉપર હાથ ફેરવતા કહ્યું, અંકિતા બેટા, તું શું કરે છે? મેં ચાય રાખી અને ભાવેશ અંકલની બાજુમાં જ સોફા ઉપર હું બેસી ગઈ અને મારા વિશે તેમને કહેવા લાગી. તે જ સમયે મહેશ અંકલ મારી પીઠ ઉપર હાથ ફેરવતા રહ્યા અને પછી વાતોમાં તેનો હાથ મારી કમરથી મારા બોલ સુધી પહોંચી ગયો. આ વાત બાકીના ફૌજીઓએ પણ જોઈ, પણ મારા પપ્પાએ જોયું નહીં. પછી મમ્મીનો અવાજ આવ્યો તો હું બહાર ગઈ અને થોડી જ વારમાં નાસ્તો લઈને અંદર આવી. પછી રાતના જ્યારે હું નમીને નાસ્તો પીરસી રહી હતી તો ચારેયનું ધ્યાન મારા બોલ્સની તરફ હતું. પછી હું ભાવેશ અંકલની પાસે જ બેસી ગઈ જેથી તે પણ મારા મનની વાત સમજી શકે. તે જ નહીં પરંતુ ચારેય અંકલ મારા મનની વાત સમજી ગયા. તે બધા મારા ગળા નીચેના મારા મોટા બોલ્સને જોઈ રહ્યા હતા અને મારી મદમસ્ત જવાનીને બેચેન આંખોથી નિહાળી રહ્યા હતા. પછી તેમના માટે જમવાનું બનાવવા હું કિચનમાં ગઈ અને તેમના પીવાની પણ વ્યવસ્થા ઉપર રૂમમાં કરી દીધી હતી. એક વખત ડ્રિંક લીધા બાદ બધાએ જમવાનું જમી લીધું. પછી મેં અને મમ્મીએ પણ જમવાનું જમી લીધું અને મમ્મી સૂઈ ગયા. મમ્મીએ તો ઊંઘની ગોળી પણ લીધી હતી, તેથી તે જલ્દી સૂઈ ગઈ. પરંતુ મને તો થોડી નીંદર આવવાની હતી. ઘરમાં 4 મોટા પોપટ જો હતા અને હું વગર ખોદકામ એમ સૂઈ જાવ તે કેવી રીતે શક્ય બને? હું ઉપરના રૂમમાં ગઈ. ત્યાં ફરી એક ડ્રિંક્સનું રાઉન્ડ ચાલી રહ્યો હતો. મને જોઈને પપ્પાએ મને નીચે જવાનું કહ્યું, પણ ભાવેશ અંકલે મારો હાથ પકડીને મને તેમની પાસે બેસાડી દીધી અને બોલ્યા, અરે યાર બચ્ચીને અમારી પાસે બેસવા દે, અમે તેના અંકલ તો છીએ. તો પછી પપ્પા પણ માની ગયા અને બધા અંકલ મને ફૌજની વાતો સંભળાવા લાગ્યા. પછી બધા પપ્પાને મોટા ગ્લાસમાં ડ્રિંક્સ આપી રહ્યા હતા અને ખુદ નાના ગ્લાસમાં ડ્રિંક્સ લઈ રહ્યા હતા. હું સમજી ગઈ કે તે ચારેય મારા પપ્પાને જલ્દી ટાઈટ કરવાના ચક્કરમાં છે. પછી ભાવેશ અંકલને પણ પોતાનો કમાલ દેખાડવાનું શરૂ કરી દીધું. તેણે મારી પીઠ પર વિખરાયેલા મારા વાળમાં હાથ ફેરવવાનું શરૂ કર્યું. જ્યારે મારા તરફથી કોઈ વિરોધ થયો નહીં તો તેને મારા બોલ્સ પર હાથ ફેરવવા લાગ્યો. પપ્પાનો ચહેરો અમારી તરફ હતો નહીં, તો પણ અંકલ સાવધાનીથી પોતાનું કામ કરી રહ્યા હતા. પછી તે મારી બગલમાંથી હાથ ઘુસાડીને મારા બોલ્સને ટટોલવા લાગ્યા, પણ તે પોતાનો હાથ મારા બોલ સુધી લાવી શકતા હતા નહીં, કેમ કે પપ્પા જોઈ લે તો બધું કામ બગડી શકે એમ હતું. મારી પણ હાલત ખરાબ થઈ રહી હતી. મારું પણ મન કરી રહ્યું હતું કે અંકલ મારા બોલ્સને કસીને દબાવે. પછી મેં મારા વિખરાયેલા વાળને મારા ખંભા ઉપરથી આગળની તરફ લટકાવી દીધા જેથી મારો એક બોલ વાળમાં ઢકાઈ જાય. ભાવેશ અંકલ આ જોઈને ખૂબ ખુશ થઈ ગયા. તેને પોતાના હાથ બગલમાંથી આગળ નીકાળ્યો અને મારા વાળની નીચેથી મારા મોઢેથી આહ નીકળવાની જ હતી, પણ મેં મારા હોઠ દબાવી દીધા. અમારી આ બધી હરકતો પપ્પાના બીજા દોસ્ત પણ જોઈ રહ્યા હતા. તેમને ખબર હતી કે આજે રાત્રે તેમનો પણ નંબર આવશે. હવે મારું મન બે બોલ્સને એક સાથે દબાવવાનું કરી રહ્યું હતું. હું બેચેન થઈ રહી હતી, પરંતુ પપ્પા આટલો બધો પીવા છતાં ટાઈટ થઈ રહ્યા હતા નહીં. હું ત્યાંથી ઉઠીને બહાર આવી ગઈ. સાથે મેં ભાવેશ અંકલને પણ બહાર આવવાનો ઈશારો કર્યો. મેં પપ્પાને કહી દીધું કે હું સુવા જઈ રહી છું. બહાર આવી ગઈ અને ત્યાં અંધારું હતું. ત્યાં હું ઊભી ગઈ. થોડી વારમાં ભાવેશ અંકલ પણ ફોન ઉપર વાત કરવાનું બહાનું બનાવીને બહાર આવી ગયા. મેં ધીમેથી બોલી અને તેમને બોલાવ્યા. તે મારી તરફ આવી ગયા. મારી પાસે આવતા જ તેને મને બાહોમાં લઈ લીધી અને મારા બોલ્સને જોરથી દબાવવા લાગ્યા. પછી મારા બોલ્સથી તે રમવા લાગ્યા. હું પણ તેના બેટ સાથે રમવા લાગી. હજુ 5 મિનિટ થયા કે પપ્પા બહાર આવી ગયા અને બોલ્યા, ઓય ભાવેશ યાર, તું આ ક્યાં આટલી બધી લાંબી વાત કરવા રોકાઈ ગયો? જલ્દી અંદર આવી જા. અને ભાવેશ અંકલ જલ્દીથી પપ્પા પાસે ચાલ્યા ગયા. અંધારું હોવાથી પપ્પા મને જોઈ શક્યા નહીં. હું ત્યાં જ ઊભી રહી કે કદાચ અંકલ પાછા આવશે.
પરંતુ થોડીવારમાં મહેશ અંકલ બહાર આવી ગયા અને સીધા અંધારા તરફ આવી ગયા, જેમ કે તેને ખબર હોય કે હું અહીંયા જ ઊભી છું. કદાચ ભાવેશ અંકલે તેને કહી દીધું હશે. આવતાની સાથે જ તે પણ મારા ઉપર તૂટી પડ્યા અને તે બધું કરવા લાગ્યા જે મહેશ અંકલ કરીને ગયા હતા. કદાચ ભાવેશ અંકલે તેને કહ્યું હશે કે હું પણ તેનો ખૂબ જ સાથ આપી રહી હતી. ત્યારે અરવિંદ અંકલનો અવાજ આવ્યો કે મહેશ તું ક્યાંક ચાલ્યો ગયો છે, અંદર આવ, હવે મારો વારો આવી ગયો છે. અચાનક અવાજ આવવાથી અમે લોકો ડરી ગયા. અમને ખબર જ ના પડી કે કોઈ આવી રહ્યું છે. પછી મહેશ અંકલ ચાલ્યા ગયા અને અરવિંદ અંકલ મારી સાથે રમવા લાગ્યા. તે પણ પૂરા મજાથી બધું કરવા લાગ્યા. મને ખબર હતી કે બધા ફૌજી અંકલ મારી સાથે ક્રિકેટ રમવા માટે બેતાબ છે અને હું પણ આની જ રાહ જોઈ રહી હતી કે ક્યારે પપ્પા જલ્દી ટાઈટ થાય અને હું બધા સાથે ક્રિકેટ ખેલી શકું. અને તે સમયે એવું જ થયું. ભાવેશ અંકલે પપ્પાને આખરે ટાઈટ કરી દીધા અને બધા મારી પાસે દોડી આવ્યા. બધા મારી સાથે ખેલવા માટે એકદમ ઉતાવળા થઈ રહ્યા હતા. બધા અંકલ મને ઉપાડીને રૂમમાં લઈ ગયા. પછી તે બોલ્યા કે અમે બધા એક પછી એક તારી સાથે ક્રિકેટ રમશું. તું જ કે તને સૌથી પહેલા કેની સાથે ક્રિકેટ રમવું છે. પરંતુ હું શું કહેતી, હું તો ખૂબ જ બેતાબ હતી ખેલવા માટે. પછી મેં બધાથી પહેલા ભાવેશ અંકલને કહ્યું તેનું બેગ ખૂબ જ મોટું હતું. હું ડરી પણ રહી હતી અને અંદરથી ખુશ પણ થઈ રહી હતી અને મેં બધા સાથે ક્રિકેટ રમ્યું. બધાને ખૂબ જ સારી પરફોર્મન્સ આપી. આજ તો હું 4 દાવ ખેલીને ખૂબ જ થાકી ગઈ હતી, પરંતુ આજની આ રાતની ક્રિકેટ મને હંમેશા યાદ રહેશે. મિત્રો, તમને મારી સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ સ્ટોરી કાલ્પનિક છે, તેને કોઈ સત્ય હકીકત સાથે કોઈ લેવા દેવા નથી. ધન્યવાદ.